કોંગ્રેસથી રીઝવવાથી કોઈ ફાયદો કોઈ પણ પ્રકારનો થવાનો એટલા માટે નથી કે કોંગ્રેસનું અત્યારે પોતાનું વજૂદ નથી, કોઈ અસ્તિત્વ નથી. વર્તમાન સમયની અંદર પણ કોંગ્રેસમાં ઝીરો છે. સુરતમાં, ગુજરાતમાં પણ ખૂબ અસ્તિત્વની લડાઈ લડી રહી છે. સ્વાભાવિક છે કે ખૂબ જૂની પાર્ટી છે, પણ અત્યારે એનો જે પ્રકારની ઊભું થવાની આખી પ્રવૃત્તિ ચાલી રહી છે, કેમ કે છેલ્લા ઘણા સમયથી સત્તાથી દૂર છે, વિપક્ષ તરીકે પણ પોતે પરફોર્મન્સ નથી આપી શકી. એટલે કોઈ પણ સમાજના બેનર હેઠળ પાર્ટીઓ કાર્ય કરતી હોય છે, તો એ જે તે કોઈ પણ પક્ષ હોય એ પોતાના લાભ બાબતની વાતો જોતી હોય છે. પણ આવી મિટિંગોથી હાલ પાટીદાર સમાજ કોંગ્રેસ તરફ જાય કે કોંગ્રેસને લાભ થાય એવું શૂન્ય અવકાશ. પાટીદારો આ વખતે મને લાગે છે કે કોંગ્રેસને એક વખત ચાન્સ આપ્યો કોર્પોરેશનમાં, કંઈ કામ નથી કર્યું. આમ આદમીને પણ કર્યું, એનું પણ આપ પરિણામ જોઈ શકો છો કે 15-20 મેમ્બર તો રહ્યા નથી, 12 મેમ્બર વધ્યા છે, અને એના કાર્ય પણ આપ જોઈ શકો છો. તો સ્વાભાવિક છે કે એનો સીધો જ ફાયદો ભાજપ લઈ શકે છે, અને આવનારા દિવસોમાં પાટીદારો ભાજપ તરફ